અત્યારે સમાચાર સાંભળીએ ને તો એવું જ સાંભળવા મળે કે 15 વર્ષની અથવા 17 વર્ષની દીકરીએ છે આત્મહત્યા કરી લીધી, છોકરાએ આત્મહત્યા કરી લીધી, અથવા તો કોઈ સ્કૂલમાં ભણતો છોકરો છે બીજાની હત્યા કરી નાખે છે. આ બધાની વચ્ચે આપણને બધાને એ થાય કે આમાં વાંક કોનો છે? મુદ્દો છે પેરેન્ટિંગ. પેરેન્ટિંગ અત્યારે એક એવો સળગતો પ્રશ્ન બની ગયો છે કે મા બાપ છે છોકરાને કંઈ કહી નથી શકતા. આમાં મા બાપનો પણ વાંક નથી, કારણ કે મા બાપ છે પહેલેથી કાંઈ એકનો એક દીકરો હોય, એકને એક દીકરી હોય તો એને બહુ જ એકલા રાખે. એન્ડ પછી જ્યારે છોકરું કંઈક વાંકમાં આવે તો ત્યારે મા બાપ એને ખીજાય છે, અને પછી ત્યારે છોકરાને બહુ વહેમું લાગે છે. કેમ? તો કે આજ દિવસ સુધી તમે તમારા છોકરાને બહુ જ એકલું રાખ્યું છે, તમે એને એક શબ્દ પણ કીધો નથી. પરંતુ કાલે સવારે ઉઠીને તમારું બાળક છે વાંકમાં આવશે ત્યારે તમે એને કહેશો, ત્યારે એને બહુ અઘરું લાગશે. એટલા માટે કે ને થોડી થોડી ટકોર છે ને નાનપણથી જ ચાલુ રાખો. પછી છે ને મોટા થઈને તમને જ બહુ નડશે. કારણ કે હમણાં થોડાક દિવસમાં જ સમાચાર મળ્યા કે પપ્પા એને ખીજાણા અને દીકરીએ આત્મહત્યા કરી લીધી. એક એમ થાય કે આવી આવી નજીવી બાબતમાં કોઈને એના જીવની કિંમત જ નથી, કે નાની નાની વાતમાં છે ડાયરેક્ટ એ જીવ આપી દે છે. એટલા માટે અને ઘણા મા બાપ એવા પણ સવાલ કરે છે કે ફોન બહુ જોવે છે, સોશિયલ મીડિયા આવતા, ઇન્સ્ટાગ્રામ આવતા, તો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે તમારા બાળકને સોશિયલ મીડિયા વાપરવા દેવું કે ન દેવું. એટલા માટે તમે તમારા બાળકની થાળીમાં ભોજન પીશો ને એની સાથે સાથે પ્રેમ અને થોડીક સમજણ પણ છે એમાં પીરસતા જાઓ. એટલા માટે કાલ સવારે ઉઠીને તમારું બાળક છે ને ન ભરવાનું પગલું ન ભરી બેસાય. પછી તમે તમારા બાળકને અંતે ગુમાવી દેશો. અને વાત કરીએ ને તો એક ટાઈમ આપણે નાના હતા અને આપણે વાંકમાં આવતા ત્યારે આપણા મમ્મી પપ્પા આપણને કેટલું ખીજાતા, તો આપણને એમ થતું હા યાર પપ્પા મમ્મી ખીજાણા છે, ભાઈ સુધારી લેશું. અને ડાયરેક્ટ પણ કોઈ દિવસ આપણને એવું નથી થયું કે યાર હું સ્યુસાઇડ કરી લઉં, મારા પપ્પા મને ખીજાણા છે. આપણને તો ક્યાં લેવલ સુધી ખીજાણા હશે, એમાં હું પણ આવી જાઉં છું અને તમે પણ આવી જતા હશો. એટલા માટે તમે તમારા બાળકને થોડી થોડી સમજણ આપતા જાઓ, કારણ કે અંતે છે ને તમે તમારું સંતાન ગુમાવી બેસશો. પ્લીઝ પેરેન્ટ્સ, આ મુદ્દો બહુ સળગતો છે. અત્યારે નાનો છે, કાલે સવાર ઉઠીને બહુ મોટું રૂપ ધારણ કરે છે. કારણ કે યુનિવર્સિટીએ પરિપત્ર બહાર પાડ્યો છે કે ભાઈ કોલેજિયન ગર્લ્સ છે કે બોયઝ છે બહુ સ્યુસાઇડના કેસ વધતા જાય છે. તો શા માટે? આના લીધે જ. એટલા માટે પ્લીઝ આ મુદ્દા ઉપર આપણે બધાએ સમજવાની, વિચારવાની ખાસ જરૂર છે.